રાજકોટની પરિણીત મહિલા છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી। મૂળ પાકિસ્તાનની રહેવાસી રેહાના શેખના વિઝા રિન્યુ ન થતા તે પાકિસ્તાનમાં અટવાઈ ગઈ। રેહાનાના લગ્ન વર્ષ 2015માં રાજકોટના પરવેઝ શેખ સાથે થયા હતા। લગ્ન બાદ તે પતિ અને બાળકો સાથે રાજકોટમાં રહી હતી। વર્ષ 2022માં વિઝા રિન્યુ કરાવવા માટે રેહાના પાકિસ્તાન ગઈ, પરંતુ ત્યારબાદ તે ભારત પરત ફરી શકી નથી। રેહાનાએ પાકિસ્તાનમાંથી એક વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી। વિડીયોમાં તેણે વડાપ્રધાન મોદીને અપીલ કરી कि मैंने पाकिस्तान थी भारत परत बोलावी लो। मरतबा वीज़े की अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। मुझे अभी इंडिया वापस जाना है। मुझे मेरे बच्चों, मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है। 2022માં પાસપોર્ટ રિન્યુ કરવા માટે ગયા અમે લોકો બધાય ગયા। બે છોકરાઓને લઈ ગયો તો એને 22 દિવસનો જ વિઝા મળ્યો હતો। એને 22 દિવસ પછી એનો વિઝા એનો પૂરો થઈ ગયો હતો અને પાસપોર્ટ તો આવી ગયો હતો, પણ થોડુંક અનબન થોડીક થઈ ગઈ હતી કે 2 દિવસની જ વાર હતી। એટલે 2 દિવસમાં એના મમ્મી અને એના પપ્પાને એવી રીતે કહેતા હતા કે 2 દિવસમાં કે તું બોર્ડર કે પાર નહીં કરી શકી, કે આ લોકો વયા જશે ને પછી તું અહીંયાથી એકલી કેવી રીતે આવીશ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે સમગ્ર ઘટના સામે આવી છે, હવે શું અપડેટ છે આ સમગ્ર ઘટનામાં? આપને જણાવ્યું કે એક માતા છે કે તેના પુત્ર અને પરિવારથી અલગ પડી છે। આ સમગ્ર ઘટના છે રાજકોટ વિસ્તારની, કે જ્યાં જે પાકિસ્તાની યુવતીએ જે રાજકોટના યુવક સાથે મેરેજ કર્યા હતા। વર્ષ 2015માં આ જે રેહાના અને તેમજ પરવેઝ શેખ નામના રાજકોટના યુવક છે, બંને વચ્ચે જે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। જે તેમના જે લગ્નગાળાના જે 2022 સુધી તેમને વિઝા હતા રેહાના, ત્યારબાદ વિઝા પૂર્ણ થતા તેઓ પોતે પાકિસ્તાન જતા રહ્યા હતા। ત્યારબાદ તેમના વિઝા છે તે રિન્યુ થયા નથી। તેને લઈને ક્યાંક ને ક્યાંક રેહાના છે તે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યાંક ને ક્યાંક મદદની ગુહાર છે તેમના દ્વારા લગાવવામાં આવી છે। તેમના દ્વારા એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે। આ વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે પોતે જે પાકિસ્તાનમાં સલવાયા છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય અને વિવાદો જે ચાલતા આવ્યા છે તે ખૂબ જ અફસોસજનક વાત છે, પરંતુ તેમાં એક માતાનો સુવાસ એટલે કે પોતાનો સુવાસ તેવું તેમના દ્વારા જે વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છે। જે અલગ અલગ પરિસ્થિતિઓમાં તેમણે વિઝાની ટ્રાય છે તે તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમના વિઝા છે તે પાસ નથી થયા। તેને લઈને ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાન જે પાસે તેમના દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે। તેમનું જે બાળક છે તે 3 વર્ષનું બાળક છે, તે પણ ક્યાંક ને ક્યાંક માતાથી વિખૂટી પડ્યું છે। તેમના પિતા દ્વારા પણ જે પરવેઝ શેખ છે તેમના દ્વારા પણ મદદની ગુહાર છે જે ડિપાર્ટમેન્ટ ઉપર જે માંગવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે અલગ અલગ રીતે અપીલ છે તે અવારનવાર કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે 3 વર્ષથી જે એક પિતા તેમની પત્નીથી જે પિતા છે અને એક બાળક છે તે તેમના જે કહી શકાય કે બાળક તેના માતાથી દૂર છે, એટલે ચોક્કસપણે પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક વિખૂટો પડ્યો છે। ત્યારે સરકાર પાસે અપીલ કરી છે મદદની। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।